અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ક્રાંતિ દિવસ એટલે કે 9 ઓગસ્ટે શુક્રવારના રોજ મોરબીથી શરૂ કરવામાં આવેલ ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ છે। આ યાત્રા હાલ રાજકોટમાં છે। આજે ન્યાય યાત્રા કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા ત્યાં પહોંચી હતી। અહીં કોંગ્રેસના નેતાઓએ ધોળા દિવસે કેન્ડલ માર્ચ યોજી, જ્યાં 27 લોકોના મોત થયા હતા ત્યાં મીણબત્તી જમીન પર રાખી શ્રદ્ધાંજલિ પાઠવી। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 17 જેટલા પરિવારો જોડાયા હતા। શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે આટલી ઘટનાઓ બાદ રાજ્ય સરકાર કેમ જડ બની ગઈ છે એ સમજાતું નથી। આજે ન્યાય યાત્રા રાજકોટથી બેટીગામ પહોંચશે અને ત્યાંથી કુવાડવા ગામ પહોંચશે। ટીઆરપી અગ્નિકાંડના ઘટના સ્થળેથી આ ન્યાય યાત્રા રાજકોટના નાગર બોર્ડિંગ ખાતે પહોંચી હતી। અહીં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું। રાજકોટના વિરાણી ગ્રાઉન્ડ ખાતે આવેલા નાગર બોર્ડિંગના મેદાન ખાતેથી રાષ્ટ્રધ્વજ હાથમાં રાખી કોંગ્રેસના લાલજી દેસાઈ, પાલ આંબલિયા સહિતનાએ ભારત માતા કી જયના નારા લગાવ્યા। ત્યારે તેમની સાથે સ્થાનિક કોંગ્રેસના શહેર પ્રમુખ અતુલ રાજાણી, મનપાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા તેમજ ગાયત્રીબા વાઘેલા સહિતના જોડાયા હતા। આ ન્યાય યાત્રા રાજકોટના રસ્તાઓ પર ફરી ચોટીલા જવા રવાના થઈ છે। હવે ચોટીલા બાદ સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદ અને છેલ્લે ગાંધીનગર પહોંચશે। મેં જ્યારે ન્યાયયાત્રાનો નિર્ણય કર્યો ત્યારે પણ મનમાં હતું કે ટીઆરપી ગેમ્સ ઝોન ખાતે બનેલી જે ઘટના છે એ આખા ગુજરાત માટે આમ તો એમ કહેવાય કે કાળજું કંપાવી દેવી ઘટના। આપ સૌ સાથીઓ અહીંયા હતા જ્યારે પ્રથમ માસિક પુણ્યતિથિએ આપણે અહીંયા એ લોકોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરેલો। મોટાભાગના લોકોના આંખોમાં આંસુ હતા। રાજકોટની જનતાએ પણ 25 તારીખે જે રીતે બંધ પાડ્યો 25 જૂનના રોજ, એ એટલો અદ્ભુત ઘટના હતી કે રાજકોટના આમ કહે સૌરાષ્ટ્રનું હૃદય એટલે રાજકોટ, આ હૃદયની સંવેદના મરી નથી ગઈ એવું રાજકોટવાસીઓએ તે દિવસે સિદ્ધ કરીને બતાવ્યું અને આપ સૌ એના માટે લડતા હતા। એટલા જ માટે આજે એવું માનીએ છીએ કે ભાઈ અહીંયાથી જ્યારે ન્યાય યાત્રા નીકળે છે, જેના માટે આ ન્યાય યાત્રા છે, જેના પરિવારજનો માટે આ ન્યાય યાત્રા છે, એટલે અહીંથી નીકળતા 27 પદયાત્રીઓ, આમ તો પદયાત્રીઓ ઘણા છે પણ અમે 27 મૃતકો એવો જ્યારે સરકારી આંકડો છે તો એ 27 અહીંયા અમારા જે પદયાત્રીઓ છે એ અહીંયા મીણબત્તીથી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરશે। અને ગઈકાલે આપણે જોયું કે અહીંયા રાજકોટમાં એક સંવેદના સભામાં જે રીતે લોકો ઉમટી પડ્યા હતા, અમે ઈચ્છીએ છીએ કે શાસકોમાં એ સંવેદના જાગે અને મૃતકોના પરિવારોને ન્યાય મળે અને દોષીઓને સજા થાય। આ એકમાત્ર સમજણ સાથે આ ન્યાયયાત્રા જે છે અહીંથી ગાંધીનગર સુધી જવાની છે। આપ સૌનો આભાર કે આપે આવી ઘટનાઓને ઉજાગર કરવાનો પણ એક સમાજના અરીસા તરીકે આ ભૂમિકા કરો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।